નામ કમી કરવા ફોર્મ નંબર 7નો ઉપયોગ પર બબાલ। આંકલાવના ભાજપના નેતા દ્વારા સદર ફોર્મ પક્ષની સૂચનાથી આપવામાં આવ્યુંનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શાસક પક્ષની પોલ ખુલી। નામ કમીના મુદ્દે મતદાતાની પોલીસ ફરિયાદની ચીમકી। કેન્દ્ર ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી સુધારણા SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવતા તે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યા હતા। જે બાદ છેલ્લા સપ્તાહથી મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર 7 રજૂ કરાતા ઉઠેલ વિરોધના બળતામાં ઘી હોમ્યું હોય તેમ આંકલાવના ધારાસભાના ભાજપના ઉમેદવારના અને નેતા દ્વારા નાપાડના મતદારનું નામ કમી કરવા ફોર્મ 7 ભરતા ઉઠેલ વિવાદ પર મતદારે નેતાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેના દ્વારા ભાજપ પક્ષનો આદેશ હતો થાય તે કરેલોના જવાબ આપતા ભાજપની પોલ ખોલ ઉજાગર કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો ઊભો થવા પામ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, આપને બતાવી દઈએ કે આ ઓડિયો ક્લિપ તમે સાંભળી રહ્યા છો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ક્લિપ છે। હલચલ ટીવી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી। બોલો। તમે ફોર્મ નંબર 7 અરજી કરેલી? હા 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 કરી। એમાં મારું નામ છે, હમ તો મારે રહેવું ના પાડે હમ તો તમે કેમ નહીં અરજી કરી શકો? એવું કોણે કીધું કે ના કરી શકું એવું? તમે કઈથી બોલો એમ કહો પહેલા? કહાનવાડથી બોલું, ગુલાબસિંહ પટિયાર બોલું ભાઈ। ગુલાબસિંહ પડિયાર। અચ્છા, હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા એવું? અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચનાઓ આલેલી છે। પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી। એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? હમ અચ્છા, એટલે મારે હવે તમારા પર FIR કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો। હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે અને બિલકુલ મને મારા બતાવવું ડોક્યુમેન્ટ પડશે રેડી કે છે। તમે રિયલમાં છો કે નહીં એમ। હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ, તમે પહેલા તમે રજૂ થઈ જાઓ ડોક્યુમેન્ટ નહીં, લઈ। રજૂ તો અમે તો થઈશું જ, એનો તો વાંધો હા ભાઈ, તો નહીં, હું તો થઈ જઈશ, તમે ચિંતા મારી ના કરશો। પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું બિલકુલ કરવાથી બિલકુલ બિલકુલ એ બધું કશો કહીશું। ફેર પડવાનો તમે નથી। તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાઓ, બીજી વાતો ના કરશો। હા, અને ગુલાબસિંહ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે। હું તમે કહો તો અત્યારે આવું, બોલો। હા, અત્યારે આવી જાઓ તમે। આવું તમે ક્યાં કરજો, કઈ કઈ તમે જગ્યાએ રહો છો? ખાલી આવી જાઓ નાપાળમાં, નાપાળ આવી મને રિંગ કરો। હું તમને રિંગ કરું, કાલે આવું, પણ અત્યારે નહીં આવું, નવરો નહીં, અત્યારે મેરેજ એવું બાજુ છે। કાલે કેટલા વાગે આવશો બોલો? તમે કોઈ એટલા વાગે આવું, બોલો। કારણ કે આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં। એક એ તો વસ્તુ મને સમજી ખબર લો। છે, કશું ફેર નહીં પડવા, અમને બી સૂચનાઓ હોય છે ભાઈ। હા, તો પછી તમે કાલે કઈ ઉઠીને ચિંતા ના કરશો, તમારે ડોક્યુમેન્ટ નેપાળમાં રજૂ થાવ, આવવાનું તમે થશે। જો કહેશો તો રજૂ થઈ જઈશું, ચિંતા ના કરશો। પછી તમારા પર ચંપલ બંપલ વાગશે ને તો તમને લોચા પડશે। એ બધું મને મારામાં એ બધી આવડત છે ને તાકાત છે, ચિંતા ના કરશો। હા, એ બધું ટેન્શન ના કાલે લેશો। ઉઠીને તમારે નેપાળ આવવાનું થશે। તમે કહો તો આવું ભાઈ, હું તો બધા ઓળખું જ છું યાર। હા એમ, અને હું તમે બધાને ઓળખું છું, નાપાડમાં તમે જેટલા કરો બધાને ઓળખું છો, ટેન્શન ના લેશો। હું તો તમને ઓળખું જ છું કોઈ ગુલાબસિંહ। ચિંતા કરવાની તમારે। આવું બધું કરવાથી કશો ફેર મારી પડવાનો ભાઈ મારી નહીં ચિંતા ના કરશો, તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ત્યાં કરી દો। એટલે હું તો FIR જ કરવાનો છું। તમારે FIR કરવી હોય તો છૂટ છે, ક્યાં ના પાડું છું કારણ તમે? કે પોલીસ સ્ટેશન એની ટાઈમ મારી પાસે ગહાડવાનો જ છે। 137 FIR છે મારી પર, ઓછી હા નથી। એમ, એટલે આ 138 થશે, ચિંતા નહીં હો। 138 કરો તમે, જ્યાં કરો મારી પર। હા હા, डोंट वरी। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।